બનાસકાંઠામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ડીમા ગામમાં શ્રમદાન કર્યું હતું। શ્રી ધરણીધર મંદિર ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો હતો। આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો। તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે નવો જિલ્લો અને ધરણીધર ડીમા તાલુકો બનાવીને સરહદી વિસ્તારના નાગરિકોના વિકાસને નવી દિશા આપી છે। સ્વચ્છતા અભિયાન દરમિયાન વિધાનસભા અધ્યક્ષે મંદિર પરિસરની સફાઈમાં સક્રિય યોગદાન આપ્યું હતું। આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે સ્વચ્છતાનો મંત્ર આખા દેશને આપ્યો છે। તેમના જન્મદિન નિમિત્તે એક પખવાડિયું સેવાકીય કાર્યો માટે પૂરો દેશ ઉજવી રહ્યો છે। પૂજ્ય મહાત્મા ગાંધીના સપનું હતું પૂરો દેશ સ્વચ્છ થાય અને સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને, પ્રજા પોતે સ્વચ્છતાનો સ્વભાવ બનાવે। એ માટે આજે શેખ સરહદી વિસ્તારનું ધરણીધર ધામ આજે નવો તાલુકો જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યો છે ત્યારે બધા આજુબાજુના આગેવાનો વડીલો બધાએ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતાનું કામ કર્યું। હું સહયોગી જે બન્યા છે બધા મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું।